હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી એસટીઆઈની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. એની હું તમને ગેરંટી આપું છું. તમને સૌને ખ્યાલ જ છે કે હવે કેવા પ્રશ્નો પૂછાય છે વિધાન પ્રકારના, રાઈટ? તો હું તમને અહીંયા એમસીક્યુ તો આપું છું, પરંતુ વિધાન વાક્યો ભલે ના હોય, પરંતુ વિધાન વાક્યોમાં પૂછાય તો તમને આવડશે. કેમ? તો એકદમ ટુ ધ પોઈન્ટ ડિટેલ સાથે. તો પહેલા તો વિડીયોની લિંક તમે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. હું આટલી મહેનત કરું છું તો તમારે પણ એક લાઈક બટન તો આપવું જોઈએ. મને સૌને ખ્યાલ છે કે તમે સૌ મોટી ચેનલો ઉપર ફરીને ગયા હશો, રાઈટ? પરંતુ તમને અહીંયા જે મળશે ને એ તમને ત્યાં નહીં મળે. કેમ? તો એ લોકો ઘણી બધી બિનજરૂરી માહિતી પણ આપશે, જ્યારે હું તમને ટુ ધ પોઈન્ટ પીઆઈબી અને જે પણ કોઈ પણ મંત્રાલય છે એનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એના ઉપરથી માહિતી આપું છું, રાઈટ? એટલે હું કહું છું કે હું આપું છું તો બીજાની જેમ બૂમો પાડીને હું તમને કહું આ રહ્યું પ્રૂફ, જો ચિલ્લાઈને, રાઈટ? કારણ કે હું આપું છું, મને ખબર છે. સો એક લાઈક બટન જરૂરથી, અને તમને ગમતું હોય તો નીચે એક વખત કોમેન્ટ પણ કરી દેજો કોમેન્ટ સેશનમાં, રાઈટ? હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન પર આવી જઈશું. યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12 નવેમ્બર, 14 નવેમ્બર, 20 નવેમ્બર કે 15 નવેમ્બર? બોલો. તો તમને સૌને ખ્યાલ જ છે ક્યારે આવે છે યુનિવર્સલ ચિલ્ડ્રન ડે, એટલે કે વર્લ્ડ ચિલ્ડ્રન ડે પણ કહી શકો છો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, 20 નવેમ્બર. ડન. હવે 12 નવેમ્બર ન્યુમોનિયા દિવસ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર તો જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે, રાઈટ? અને જવાહરલાલ નહેરુનો જન્મદિવસ એટલે એમને બાળકો પ્રિય હતા, એટલે રાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ડે, નેશનલ ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે. યાદ રાખજો, અહીંયા ભૂલ ન કરતા. અને 20 નવેમ્બર એટલે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે. 15 નવેમ્બર તો સૌને ખ્યાલ છે, આદિવાસી જનજાતીય દિવસ, ભગવાન બિરસા મુંડાની યાદમાં ઉજવવામાં આવે છે. 150મી જન્મ જયંતિ છે એમની, એ પણ તમારે યાદ રાખવાનું છે. પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે? 1954. માય ડે માય રાઇટ્સ થીમ છે. હવે 1959માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બાળ અધિકારો ઘોષણાપત્ર અપનાવ્યું હતું, એ પણ તમારે યાદ રાખવાનું છે. તમને ખ્યાલ હશે કે બાળકો માટે કઈ સંસ્થા કામ કરે છે? યુનેસ્કો, એ પણ યાદ રાખજો. 1989માં બાળ અધિકાર માટેનું કન્વેન્શન અપનાવવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખજો. અને યુનેસ્કો શેના માટે કામ કરે છે? બાળકો માટે, એ પણ યાદ કરી લેજો. યુનેસ્કો નહીં, પરંતુ યુનિસેફ, રાઈટ? માફ કરી દેજો, મને બોલવામાં ભૂલ થઈ ગઈ એના માટે. યુનિસેફ તમારે શેના માટે કામ કરે છે? તો બાળકોની માટે કામ કરતી સંસ્થા છે, રાઈટ? હવે બીજા દિવસો ચાલે છે તો આપણે વર્લ્ડ COPD ડે પણ જોઈ લઈએ. એ પણ 19 નવેમ્બરના રોજ ઉજવાયો. કેમ? તો દર વર્ષે શું 19 નવેમ્બરે ઉજવાય છે? ના, નવેમ્બરનો ત્રીજો બુધવાર એટલે વર્લ્ડ COPD ડે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્શન પલ્મોનરી ડિસીઝ. બરાબર છે? યાદ રાખી લેજો. આ વર્ષની થીમ હતી શોર્ટ ઓફ અ બ્રીથ, થિંક COPD, રાઈટ? આટલી યાદ રાખી લેજો. આટલી ઇનફ છે તમારા માટે ડેઝ માટે. હવે ડેઝમાં ઓલવેઝ થીમ પૂછાય છે, એનો પર્પસ પૂછાય છે, અને ક્યારથી ઉજવવામાં આવ્યું હતું એવું પૂછાય છે, રાઈટ? વન લાઇનરમાં. પણ મે બી કે હવે નેક્સ્ટ એક્ઝામમાં તમને ડેઝ આપી દે અને સામે તમને વિધાન વાક્યમાં પૂછે કે આ વર્ષની થીમ આ હતી, આ વર્ષથી ઉજવવામાં આવે છે અને એનો હેતુ સો એન્ડ સો છે, જે પણ દિવસ પૂછ્યો હોય એ. અને પછી ઉપરથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે, ખરું ને? તો પૂછાવા માટે તો ગમે તેમ પૂછી શકે છે પેપર સેટર, રાઈટ? તો મેં તમને એટલા માટે એક સિમ્પલ પેપર આપું છું, જેથી કરીને યાદ રહે, અને પછી વિધાન વાક્યમાં આપું તો તમે ગૂંચવાઈ જાઓ, એટલા માટે. જાન્યુઆરી 2025માં રજૂ થયેલું નવું કોડ કોમ્બેક્ટ ડિજિટલ પ્રિન્ટના IPR કોની પાસે છે? બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. જ્યારે પણ ભારતીય સેના સાથે જોડાયેલા પ્રશ્ન આવે એટલે એનું અગત્ય તમારે સમજી લેવું. નિફ્ટ પાસે, DRDO પાસે, ભારતીય સેના પાસે કે ISRO પાસે? તમને ખ્યાલ હશે ISRO ઉપરથી કે ચંદ્રયાન 4ને પણ મંજૂરી મળી ગઈ છે અને 2028 સુધી પોતાનું
શરૂ થઈ જશે. યાદ રાખી લેજો, તાજેતરમાં જ માહિતી છે, પરંતુ હજુ જ્યારે ચંદ્રયાન 4 વિશે ડિટેલ આવશે ત્યારે હું વિડીયો બનાવીશ. અત્યારથી અધકચરી માહિતી સાથે વિડીયો બનાવવાની મજા ન આવે. ચાલો, ઓપ્શન સી આવશે, ભારતીય સેના પાસે. IPR એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. અચ્છા, ક્યારે દિવસે ઉજવાય છે? 26 એપ્રિલ. યાદ રાખી લેજો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ડે 26 એપ્રિલના રોજ ઉજવાય છે. બરાબર છે. હવે આ શું છે? ડિજિટલ પ્રિન્ટ કોટ કોમ્બેટ. તો ભારતીય સેના માટે છે. તે જે છે તેમને શરદી, ગરમી, ઠંડી, વરસાદ કોઈ પણ સિચ્યુએશન હશે તો રક્ષણ આપશે. બરાબર છે. અને આર્મી ડિઝાઇન બ્યુરોના માર્ગદર્શન હેઠળ બન્યું છે. 3 સ્તરનું બનેલું છે. કોણે બનાવ્યું છે? નિફ્ટ દિલ્હી. બરાબર. આઉટર લેયર, ઇનર લેયર અને થર્મલ લેયર એમ 3 પરત ધરાવશે. પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્ક મહાનિયંત્રક કોલકાતા ખાતે એનું નોંધણી કરવામાં આવી છે. IPRની કારણે ડિઝાઇનની માલિકી ભારતીય સેનાની રહેશે અને નકલ સામે સુરક્ષા મળશે. કયા એક્ટ હેઠળ નોંધાયું છે? તો ડિઝાઇન એક્ટ 2000, ડિઝાઇન રૂલ્સ 2001 અને પેટન્ટ એક્ટ 1970 હેઠળ જો તેની કોઈ નકલ કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ એવું કહે છે. હવે આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. IBCA, ઇન્ડિયન બિગ કેટ અલાયન્સ, રાઈટ? ઇન્ડિયન બિગ કેટ અલાયન્સ 2026ની સમિટ ક્યાં યોજવામાં આવશે? બોલો. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી, નવી દિલ્હી. શું આવશે? ઓપ્શન સી, નવી દિલ્હી. રાઈટ? ઇન્ડિયન બિગ કેટ અલાયન્સ 2026 નવી દિલ્હીમાં યોજાશે. જાહેરાત કોણે કરી? ભારતના પર્યાવરણ અને જળવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવે. ક્યાં કરી? તો COP30 ખાતે. COP30 ક્યાં યોજાયું? બ્રાઝિલના બેલેમમાં. જો એક પછી એક કેવા પ્રશ્ન આવે છે, રાઈટ? આ પહેલા પણ મેં તમને કંઈક કરાવેલું છે COP16 વિશે, તો તમારે મને COP6 કહેવાનું છે, રાઈટ? અચ્છા, આ કોના દ્વારા? COP13 UNFCCC દ્વારા યોજવામાં આવી હતી. યાદ રાખજો, COP30 કોના દ્વારા યોજવામાં આવી હતી? UNFCCC, CCC, બરાબર? યાદ રાખી લેજો, ભૂલતા નહીં. અચ્છા, IBCA ની સ્થાપના કેમ કરવામાં આવી છે? તો બિલાડી કુળના પ્રાણીઓ માટે એની સંરક્ષણ પૂરું પાડવા માટે, રાઈટ? યાદ રાખજો. UNFCCC ની વાત નીકળી, બેલેમમાં યોજાઈ રહી છે, રાઈટ? તો UNFCCC નું પૂરું નામ શું છે? બોલો. UN તો યુનાઇટેડ નેશન, તો સૌને યાદ જ હશે, રાઈટ? પછી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ, રાઈટ? યાદ રાખી લેજો, UNFCCC. યાદ રાખી લેજો, UNFCCC નું પૂરું નામ શું છે? મને કહેશો? એક ક્યાં યોજાઈ હતી? બાકુમાં યોજાઈ હતી 29, યાદ છે ને? પછી ચલો, હું UNC નું તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ફ્રેમવર્ક, જો UN તો તમને ખ્યાલ જ હોય, યુનાઇટેડ નેશન્સ તો તમારે શું યાદ રાખવાનું છે? ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, રાઈટ? યાદ રાખજો. UN પછી રામસર દ્વારા જે યોજાઈ હતી COP, એ ક્યાં યોજાઈ હતી? તો તમારે મને કહેવાનું છે ક્યાં યોજાઈ હતી? ઝિમ્બાબ્વે ખાતે, રાઈટ? રામસર ખાતે. આ સિવાય બીજી કઈ COP યોજાઈ હતી? તો UNBC,
બાયોડાયવર્સિટી વાળું કોઈક આપણે ભણ્યા હતા, યાદ હોય તો. હું પૂરું નામ તો નહીં કહું, તમારે મને કહેવાનું છે. યુએનસીબીડી દ્વારા, બરાબર. ચલો, યુએન કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી યાદ રાખી લેજો. રિયાદમાં યોજાઈ હતી COP16, એ પણ યાદ રાખી લેજો. COP15 આવશે તો ઝિમ્બાબ્વે રામસરવાળી. તો તમારા બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા કોપ અંગેના. અને તમને ખ્યાલ હશે કે મેં જ્યારે તમને કરાવ્યું હતું જે ઇઝી ટુ હાર્ડ ક્વેશ્ચન તલાટીમાં, બધા જ એમાંથી આવ્યા હતા. તો તમે સમજી શકો છો કે હું તમને જે તૈયારી કરાવું છું ને એ કયા લેવલ પર કરાવું છું. લો લેવલ પર નહીં. ઇવન એ ડીવાયએસઓની પરીક્ષામાં પણ હતા. ફક્ત તલાટીમાં તો 15 ક્વેશ્ચન્સ હતા, પરંતુ એના સિવાય તમે ડીવાયએસઓની પરીક્ષામાં જોશો લાસ્ટ જે ગઈ, તો એમાં પણ મેં તમને કરાવ્યું છે ને એમાંથી હતા. તો તમે સમજી શકો છો. એક વખત તમે વિડીયોઝ પૂરા જોશો ને તો જ તમને ખ્યાલ આવશે, પરંતુ તમે લોકો અધૂરું છોડીને જતા રહો છો, રાઈટ. હવે બિલાડી કુળમાં કયા કયા પ્રાણીઓ આવે છે તમને ખ્યાલ હોય? અચ્છા, બિલાડી કુળમાંથી 7 કયા પ્રાણીઓ છે? 7. વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, પુમા, જેગુઆર અને સ્નો લેપર્ડ. એમાંથી ફક્ત પ્યુમા અને જેગુઆર જ ભારતમાં જોવા નથી મળતા. હવે એના ઉપરથી એક વાત યાદ આવી કે ગુજરાત અત્યારે હાલ દાહોદના રતનમહાલ રીંછ અભયારણ્યમાં વાઘ જોવા મળે છે. તો તમે એવું કહી શકો કે ગુજરાત હાલ એવું એકમાત્ર સ્થળ છે જ્યાં ભારતના 5 બિલાડી કુળના પ્રાણીઓ જોવા મળે છે. એમાંથી 3 ગુજરાતમાં જોવા મળે છે. અને સાથે સાથે બન્નીના ઘાસના મેદાનો ચિત્તા માટે પ્રસ્તાવિત બન્યા છે, રાઈટ. બન્નીના ઘાસના મેદાનો ચિત્તાના માટે અનુકૂળ છે. તો ટૂંક સમયમાં કદાચ બની શકે કે ગુજરાતમાં પણ ચિત્તા જોવા મળશે. હવે આઈબીસીએ તેના માટે બન્યું હતું તો બિલાડી કુળના પ્રાણીઓને રક્ષણ આપવા માટે. ક્યારે લોન્ચ થયું? 2023માં. વિઝન કોનું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. ક્યારે લોન્ચ થયું હતું તો કયા અવસર નિમિત્તે? તો પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે. એ પણ યાદ રાખી લેજો, રાઈટ. પ્રોજેક્ટ ટાઈગર 1973. હવે એના ઉપરથી પણ યાદ આવવી જોઈએ, બરાબર. આ રીતના ક્વેશ્ચન્સ થવા જોઈએ. અચ્છા, તમને પ્રોજેક્ટ જે પ્રાણીઓ માટેના છે, રાઈટ, પ્રાણીઓ માટે જે પ્રોજેક્ટ છે તો એ તમારે કરવા હોય તો તમારે શું કરવું પડશે? બોલો. તમારે મેં જે વિડીયોઝ બનાવ્યા છે પ્રાણીઓ માટેના પ્રોજેક્ટના, એ વિડીયો તમારે જોવો પડશે. જે સ્ટેટિક જીકેમાં મેં ઓલરેડી મૂકેલો છે. પ્રોજેક્ટ એનિમલ્સ માટે જે પ્રોજેક્ટ છે એ અને એના માટેના યર, રાઈટ, એ તમારે જોવું પડશે. અચ્છા, અત્યારે હાલ ચિત્તાની જ વાત નીકળી છે તો બિલાડી કુળમાં ચિત્તાની વાત નીકળી છે તો અત્યારે હાલ પહેલા નામીબિયાથી ચિત્તા આવ્યા હતા. હવે બીજા 8 ચિત્તા બોત્સવાનામાંથી ભારત આવશે. એ પણ તમારે યાદ રાખી લેવાનું છે, રાઈટ. અને પ્રોજેક્ટ ચિત્તા ક્યારે શરૂ થયું હતું? તો 2022માં. ટાઈગર તો 1973માં અને 2023માં 50 વર્ષ પૂર્ણ થયા હતા. અત્યારે હાલ આઈબીસીએમાં 17 દેશો સામેલ છે અને બીજા 30 દેશોએ સામેલ થવાની ઈચ્છા દર્શાવી છે. તો તમારે તમારી સાથે હું કરંટ અફેર્સ કરાવું છું તો સાથે સાથે મેં તમને ઓરલી તમને કરંટ અફેરની સાથે જીકે પણ કરાવ્યું છે. અને છતાં પણ તમને એવું લાગતું હોય કે બીજા બધા બેસ્ટ છે તો હું કશું કરી શકું એમ નથી, તમારી માન્યતાઓને, રાઈટ. અચ્છા, એક પ્રકાશનનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે તો એ નામ યાદ રાખી લેજો. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, અ ડિકેડ ઓફ અ ક્લાઇમેટ, રાઈટ. એટલું યાદ રાખી લેજો. પછી ચોથો ક્વેશ્ચન તરફ આવીશું. તાજેતરમાં કુશલા કેવલિયા રેડ્ડીની નિમણૂક અવકાશ મિશન માટે થઈ છે તે કયા રાજ્યના છે? ઓપ્શન એ તામિલનાડુ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી કેરળ. હવે એક વસ્તુ સમજી લેવાની કે સ્પેસ મિશન હોય ને તો મોસ્ટલી સાઉથના જ હોય છે, રાઈટ. એમાં ગુજરાત તો ક્યાંય પાછળ છે. ગુજરાત તો એજ્યુકેશન જ પાછળ છે. સ્પેસ તો બહુ દૂરની વાત રહી. જે ફેક્ટ છે એવું કહું છું. હું કોઈને બ્લેમ નથી કરતી, પણ આપણું લો લેવલનું શિક્ષણ છે એ ફેક્ટ છે. તેઓ ક્યાંના વતની છે? આંધ્રપ્રદેશના. ડન.
યુએસએમાં 4 વર્ષ સુધી તેની પ્રતિષ્ઠિત અવકાશયાત્રી તાલીમ છે ફ્લોરિડા ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પ્રોગ્રામ એમાં જોડાયા છે. 2026થી 29 સુધી તેમની ટ્રેનિંગ ચાલશે અને પછી તેમને ક્યાં મોકલવામાં આવશે? સ્પેસમાં. બરાબર છે. ત્યાં શું કરશે? તો એડવાન્સ સ્પેસ ફ્લાઇટ સિમ્યુલેશન, સર્વાઇવલ ટ્રેનિંગ અને ઝીરો ગ્રેવિટી અને ઓર્બિટમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવામાં આવે છે. અને અવકાશ મિશનનો ભાગ લેશે, જેમાં 300 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની 2 વાર પરિક્રમા કરશે, જે 5 કલાક સુધી ચાલશે. અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં 3 કલાકનો પણ એ 5 કલાકમાં સમાવેશ થઈ જાય છે. રાઈટ. પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન, ગજલોક પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? ઇન્ટેક, એએસઆઈ, આઈસીસીએઆર કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ટેક. રાઈટ. હાથીના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને એશિયન હાથી માટે છે, અહીંયા લખવાનું રહી ગયું છે, એશિયન હાથી માટે શરૂ કરવામાં આવેલો પ્રોગ્રામ છે. 19 થી 25 નવેમ્બર ગજલોકનું પ્રદર્શન કરવામાં આવશે. ક્યાં? તો દિલ્હીમાં. કલ્ચર નેચરના પ્રોગ્રામ હેઠળ આ પ્રદર્શન છે. એશિયાઈ હાથી ના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પર્યાવરણીય દસ્તાવેજીકરણને દર્શાવવામાં આવશે. ગજલોક એલિફન્ટ લેન્ડ્સ એન્ડ ધેર કલ્ચરલ સિમ્બોલિઝમ ઇન એશિયા એ નામથી એનું પ્રદર્શન થશે. હવે આમાં આટલું જ છે કે તમને સિમ્પલ પૂછી શકે કે શેના માટે છે, કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બરાબર છે. અલગ અલગ જે પિક્ચર્સ છે, અલગ અલગ હાથીઓના, જે આપણા સિંધુ સંસ્કૃતિથી લઈને અત્યાર સુધી હાથીઓ સાથે જે જોડાયેલું છે, એ બધાનું પ્રદર્શની પણ પિક્ચરની થશે. રાઈટ. ઇન્ટેક તો પૂરું નામ શું છે? ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ એનું પૂરું નામ છે. 1984માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ સ્થાપના થઈ હતી. 2004માં ઇન્ટેકનું ચાર્ટર અપનાવાયું. હાલમાં અશોકસિંહ ઠાકુર તેના અધ્યક્ષ છે. 3 વર્ષ સુધી રહેશે. રિસેન્ટ મને યાદ છે ત્યાં સુધી મેં નિમણૂકમાં 3-4 વર્ષ પહેલાની નિમણૂકમાં આમનું જ કરાયું છે. જે નિમણૂક કરાઈ છે તાજેતરમાં એક્ઝામ્સ પહેલા, તલાટી પહેલની એક્ઝામ પહેલા લગભગ જે મહત્વના પદાધિકારીઓ છે નવી નિમણૂક, એમાં જ આ વસ્તુ મેં આવરેલી છે. હવે તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે, તો પ્લીઝ પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક બટન દબાવો. તમારું લાઇક મને ઇન્સ્પિરેશન આપે છે. જે હું હિસ્ટ્રીના પ્રશ્નો તમારા માટે તૈયાર કરી રહી છું. કદાચ વાર લાગશે જીસીઈઆરટી બેઝ, પરંતુ તમને બેસ્ટ આપીશ. તમે પહેલાના ભાગના જોયો તો એક વખત એ જોઈને આવો, તો તમને ખ્યાલ આવશે કે હું શું કરાવું છું તમને. રાઈટ. તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક આપો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નેહા એજ્યુકેટરને. રાઈટ. ચલો ત્યારે હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.